હલો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમના દરેક સ્ટુડન્ટને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ ટેટની અંદર અગાઉના લેક્ચર્સની અંદર ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી વિશે આપણે માહિતી મેળવતા હતા, જેમાં સ્વાધ્યાય 9ની અંદર આપણે પર્ટિક્યુલર સૌપ્રથમ સૂત્રો, વ્યાખ્યાઓ અને સાથે સાથે સેક્શન બી અને સેક્શન સીના આપણે 2 કે 3 પ્રશ્નો વિશેની માહિતી મેળવેલી હતી. આજના આપણા સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો એ જ સેક્શન સીની અંદર નેક્સ્ટ દાખલા નંબર 4 જે શરૂઆત થાય છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો દાખલા નંબર 4 આપણને શું કહે છે? તો કોઈપણ ગુણોત્તર શ્રેણીમાં જ્યારે T1 બરાબર 2 અને પ્રથમ 3 પદોનો ગુણાકાર 1000 હોય તો આપણે સામાન્ય ગુણોત્તર R શોધવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ પદ T1 બરાબર શું આપ્યું છે? 2, એટલે કે એ બરાબર શું થયું? 2. હવે 3 પદોનો સરવાળો એટલે કે T1 ગુણ્યા T2 ગુણ્યા T3 જેના બરાબર આપણે કહેવું હોય તો કહી શકાય, જેને Tn બરાબર a ઇન્ટુ r⁻n-1 ના પદની અંદર મૂકશો તો બીજા પદ માટે AR અને ત્રીજા પદ માટે ARનો સ્ક્વેર, આ રીતે 3 ક્રમિક પદો થાય. તો a ગુણ્યા AR ગુણ્યા ARનો સ્ક્વેર જેના બરાબર આપણને શું આપ્યું છે? 1000. તો એના સ્થાને આપણે શું મૂકી દઈએ? 2. પછી AR એટલે કે ઇન્ટુ 2R અને ARનો ઘન એટલે કે 2Rનો ઘન બરાબર શું થયું? 1000. હવે 1000 બરાબર મારે કેવું હોય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 દુ 8, 8 ગુણ્યા R અને Rનો ઘન આપણને આપેલો છે. એટલે આ જવાબ કેટલો મળ્યો? 2Rનો ઘન બરાબર શું થયું? 8Rનો ઘન બરાબર 1000. તો Rનો ઘન બહાર કાઢીએ એટલે 1000 ભાગ્યા 8 એટલે કેટલા મળ્યા? 125. તો R તરીકે આપણે કઈ એવી સંખ્યા લઈએ જેને 3 વખત ગુણાકાર કરીએ? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે પાયો પાયો 25, 25 50 125 માટે Rની વેલ્યુ કેટલી થઈ? 5, જેની n ઘાત કેટલી થઈ? 3. માટે ઘાત સરખા હોય તો આધાર સરખા અને R બરાબર વેલ્યુ આપણને કેટલી મળશે? 5. ત્યારબાદ દાખલા નંબર 5 વિશેની વાત કરીએ તો જેમાં ગુણોત્તર શ્રેણીમાં A બરાબર શું આપ્યું છે? 2 અને R બરાબર શું આપ્યું છે? 3. આપણે પ્રથમ 4 પદોનો સરવાળો શોધવાનો છે. તો A બરાબર 2, R બરાબર 3 અને n બરાબર 4. તો Rની વેલ્યુ 3 આપણને આપી છે અને પદોનો સરવાળો એટલે કે શ્રેણી સૂત્ર SNનો ઉપયોગ થાય. તો SNના સૂત્ર આપણે ઘણા બધા જોયા હતા. અહીંયા Rની વેલ્યુ 1 કરતાં કેવી થઈ? મોટી. માટે આપણે SN શોધવા માટે કયું સૂત્ર વાપરીશું? તો SN શોધવા માટે આપણે પર્ટિક્યુલર સૂત્ર એ વાપરવાનું છે કે SN બરાબર A કૌંસમાં Rની n ઘાત -1 અપોન R -1, જ્યાં n બરાબર 4 મૂકશું, R બરાબર 3 અને A બરાબર 2. તો એના સ્થાને 2 કૌંસમાં R એટલે કે 3, એની n એટલે કે 4 ઘાત -1 અપોન R જગ્યાએ 3 -1. તો 2 કૌંસમાં 3ની 4 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 તરી 27 તરી 81. 81માંથી 1 બાદ કરો એટલે આવે 80. આ 2 અને 2 ઉડી ગયા તો વધ્યા ખાલી 80. માટે પ્રથમ 4 પદોનો સરવાળો 80 થાય. ત્યારબાદ વાત કરીએ તો ગુણોત્તર શ્રેણી આપણને આપી છે 4, 12 અને 36નું કેટલામું પદ 324 થાય. તો અહીંયા nમું પદ શોધવા માટેનો દાખલો થયો. તો ખાસ ધ્યાન આપો, પ્રથમ પદ A બરાબર ગુણોત્તર શ્રેણી આપણું કયું કહી શકાશે? 4. R શોધવા માટે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, બીજું પદ 12 છે, પ્રથમ પદ 4 એટલે Rની વેલ્યુ કેટલી મળી? 3. અને Tn કેટલામું પદ એટલે કે Tn બરાબર 324 આપણને આપે છે. માટે માત્ર nની જ વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે Tn એટલે કે Tnનું શ્રેણી સૂત્ર મૂકી દઈએ. A ગુણ્યા R ની n-1 ઘાત. તો Tnની જગ્યાએ આપણે મૂકી દીધા 324 બરાબર એના સ્થાને 4 ઇન્ટુ R એટલે કે 3 અને એની n-1 ઘાત.
હવે 3n-1 સાથે આ 4 શું છે? ગુણાકારમાં. તો નેક્સ્ટ સ્ટેપની અંદર જે ગુણાકારમાં જે ક્યાં મૂકી દઈએ? ભાગાકારમાં. માટે 324 ભાગ્યા કેટલા મૂકી દઈએ? 4. એના બરાબર શું થશે? 3n-1. તો 324 ભાગ્યા 4 એટલે કે 81 બરાબર 3n-1. હવે આ બરાબરની સાઇન આપી, મતલબ કે આ જે 81 આપે છે 3ની જ કોક ઘાત થતી હોવી જોઈએ. ખાસ ધ્યાન આપજો. ફરીથી એક વખત રિપીટ કરું. આ વચ્ચે બરાબરની સાઇન આપી છે એનો મિનિંગ જ એવો થયો કે આ 3n-1 ઘાત આપી છે એ 81 એટલે કે 3ની જ કોક ઘાત થતી હોવી જોઈએ. તો 3ની 4 ઘાત બરાબર શું થશે? 3n-1. હવે અહીંયા આધાર સરખા હોવાથી ઘાત પણ સરખા થયા એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી. માટે 3 નીકળી ગયા. તો આપણી પાસે વધીશું 4 બરાબર n-1. હવે nને બહાર કાઢો તો જે -1 છે આ બાજુ આવે એટલે શું થશે? +1. તો nની વેલ્યુ આપણને કેટલી મળે? 5. માટે પાંચમું પદ શ્રેણીનું 324 થાય. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 7. એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ આપણને આપ્યું છે 4/9. r આપ્યો છે -3/2. તો T3 બરાબર થાય શું? આ આપણે શોધવાનું છે. તો T3 માટે આપણે Tnનું સૂત્ર મૂકી દઈએ. Tn બરાબર a × r⁻n-1. તો T3 બરાબર a એટલે કે આપણા માટે 4/9, r એટલે કે -3/2, n એટલે કે 3 - 1 એટલે કે 4/9 કૌંસમાં ગુણાકાર થશે -3/2 અને એની 2 ઘાત. હવે 2 ઘાત કરો 3નો સ્ક્વેર શું થશે? 9 અને 2નો સ્ક્વેર શું થશે? 4. તો 4 4 શું થયા? ઉડી ગયા. 9 9 બી શું થયા? ઉડી ગયા. અથવા ઉપરનાની સંખ્યા ગણો તો 9 ચોક 36 અને 4 9 36. 36 ભાગ્યા 1 એટલે 36 ભાગ્યા 36 એટલે 1 ભાગ ચાલે. માટે એ શ્રેણીનું ત્રીજું પદ શું થશે? 1. ત્યારબાદ વાત કરીએ જો ગુણોત્તર શ્રેણીનું સામાન્ય ગુણોત્તર એટલે કે આરની વેલ્યુ કેટલી આપી છે? 2 અને તેનું સાતમું પદ અને ત્રીજા પદનો ગુણોત્તર મેળવવાનો છે. તો સાતમું પદ અને ત્રીજા પદનો ગુણોત્તર એટલે એમ કહી શકાય કે આપણે સૌપ્રથમ r બરાબર 2 આપ્યા છે. T7 ભાગ્યા T3 કેટલા થાય? તો Tn બરાબર આપણું સૂત્ર છે a × r⁻n-1. હવે અહીંયા આપણે T7 ભાગ્યા T3 કરવો હોય તો એની વેલ્યુ આપણને આપી નથી. તો a × rના સ્થાને આપણે 2 મૂક્યા અને n એટલે કે 7 - 1 છેદમાં T3 બરાબર એ એમને રાખ્યા 2 r અને એની n એટલે કે 3 - 1. તો અહીંયા આપણને એ ઉપર નીચે ભાગાકારમાં ઉડી જશે. તો 2ની 6 ઘાત ભાગ્યા 2ની શું મળી? 2 ઘાત. હવે આપણે અહીંયા ઘાતાંકોની શું થાય? બાદબાકી. તો 6 - કેટલા કરશું? 2. તો કેટલી ઘાત મળી? 4. તો 2ની 4 ઘાત બરાબર જવાબ શું મળશે? 16. ત્યારબાદ આપણને એવું કીધું છે ગુણોત્તર શ્રેણીના માગ્યા પ્રમાણેના પદો શ્રેણી સૂત્રથી મેળવવાના છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને ટોટલ 4 સમ્સ આપેલા છે. પ્રથમ સમ આપણે એવું કીધું છે કે 2, 10 અને 50નું છઠ્ઠું પદ આપણે શોધવાનું છે. તો T6ની વેલ્યુ શોધવા માટે આપણે પ્રથમ પદ એ બરાબર શું લઈએ? 2. r બરાબર શું થશે? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ એટલે કે 10 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 5. n બરાબર છઠ્ઠું પદ માટેની વાર્તા કરવામાં આવી છે. તો Tnનું આપણે શ્રેણી સૂત્ર મૂકી દઈએ કે Tn બરાબર a × r⁻n-1. એના સ્થાને 2, આરના સ્થાને 5 અને n-1 એટલે કે 6 - 1 એટલે કે 2 × 5ની 5 ઘાત એટલે કે 2 × 5ની 5 31 25 અને ટોટલ આન્સર તમારો આવશે 6250. એ જ રીતે આપણે બીજો ઓપ્શન આપણને કીધો છે 100, 50 અને 25 જેનું સાતમું પદ શોધવાનું છે. તો એ બરાબર પ્રથમ પદ શું થયું? 100. r બરાબર શું થાય? બીજું પદ એટલે કે 50 ભાગ્યા પ્રથમ પદ એટલે કે 100 એટલે આરની વેલ્યુ મળી 1/2. હવે આપણા સૂત્રમાં મૂકી દઈએ કે એના સ્થાને 100, આરના સ્થાને 1/2 અને 7 - 1 એટલે કે 6. તો 1ની 6 ઘાત તો 1 જ રહેશે પણ 2ની 6 ઘાત કેટલી થશે? 64 એટલે કે 100નો 1 સાથે ગુણાકાર 100 અને /2ની 6 ઘાત
64. એટલે હવે આને છેદ ઉડાડો તો 4 ભાગ ચાલશે કે 25 ચોકું 100 અને 16 ચોકું 64. 4 4 ઉડી ગયા, 25 ભાગ્યા 16. આનો ફાઇનલ આન્સર ગણી શકાય. ત્યારબાદ આપણને ત્રીજો ઓપ્શન એવો આપ્યો છે કે 1/3, 2/9 અને 4/27 માટે T8 શોધો. તો T8 એ બરાબર આપણને કેટલું પ્રથમ પદ થયું? 1/3. આર બરાબર શું થશે? 2/9 એટલે કે બીજું પદ ભાગ્યા 1/3 એટલે કે પ્રથમ પદ. તો પહેલી અને છેલ્લી સંખ્યાનો હંમેશા શું થાય? ગુણાકાર. તો ઉપર 2 ગુણ્યા શું કર્યું? 3. અને વચ્ચેની બે મિડલ સંખ્યા એટલે કે 9 અને 1નો ગુણાકાર છેદમાં જશે. હવે સાદુરૂપ આપો તો 3 એકા 3 ને 3 તરી 9 એટલે કે 2/3 આપણને આરની વેલ્યુ મળે. એન બરાબર કેટલા આપણને આપ્યા છે? 8. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. એના સ્થાને 1/3, આરના સ્થાને 2/3 અને 8 - 1 એટલે કે 7 ઘાત. તો 1/3 ગુણ્યા 2ની 7 ઘાત થશે 128 અને 3ની 7 ઘાત કેલ્સીમાં કરશો એટલે મળશે 2187. તો ફાઇનલ આન્સર 128 એકા 128 અને 2187 ગુણ્યા 3 કરો એટલે 65 61 આપણને આનો ફાઇનલ આન્સર મળશે. ત્યારબાદ વાત કરીએ તો એમાંનો ચોથો ઓપ્શન આપણને આપ્યો છે 2, પછી 2ની 1/2 રૂટ અને 4. એનું પાંચમું પદ આપણે શોધવાનું છે T5. તો એ બરાબર 2, આર બરાબર બીજું પદ એટલે કે 2ની રૂટમાં 2 ઘાત અને અપોન 2. તો આપણે અહીંયા 2 2 નીકળી ગયા તો √2 આપણા માટે આરની વેલ્યુ મળશે અને એન બરાબર 5. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. 2 * રૂટમાં 2 અને 5 - 1 એટલે કેટલી ઘાત થઈ? 4. આ 4 છે એટલે કે આ રૂટની સાઇન બરાબર શું થશે? 1/2. તો ભાગ્યા 2 કરો એટલે કે રૂટની સાઇન દૂર કરો તો 2ની 1/2 અને એની કેટલી ઘાત થઈ? 4. આ 4 4 ઉડી ગયા એટલે 2 × 2ની 2 ઘાત. 2ની 2 ઘાત 4, 2 ગુણ્યા 2 એટલે કે 8. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રૂટની સાઇન આપી અને 12 એની 4 ઘાત આપી છે તો 1/2 કરો એટલે કે અહીંયા રૂટ નીકળે તો અહીંયા કેટલા વધશે? 2 એટલે કે 2ની 2 ઘાત. ત્યારબાદ વાત કરીએ સેક્શન ડી, જેની અંદર ગુણોત્તર શ્રેણીમાં આપણને T5 બરાબર 405 અને T7 બરાબર 3645 આપણને આપેલા છે. એના ઉપરથી T4ની વેલ્યુ શોધવાની છે. તો T5 બરાબર શોર્ટમાં સંકેતમાં આપણે R A × Rની n-1 એની અંદર Rની nની વેલ્યુ મૂકી દઈએ કે n બરાબર આપણે 5 લઈએ તો 5 - 1 એટલે 4. તો T5 બરાબર હંમેશા 1 ઘાત ઓછી થાય એટલે કે A × Rની 4 ઘાત. બરાબર. તો માટે T5ની વેલ્યુ 405 બરાબર A × Rની 4 ઘાત. આ આપણને સમીકરણ મળ્યું 1. T7 બરાબર A × Rની 6 ઘાત માટે 3645 બરાબર A × Rની 6 ઘાત. આ બીજું સમીકરણ મળ્યું. બંને સમીકરણોને આપણે સરખાવી દઈએ તો બીજું સમીકરણ આપણા માટે શું હતું કે 3645 બરાબર ARની 6 ઘાત અને 405 બરાબર ARની 4 ઘાત. તો આનો ભાગાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 9. હવે એ આપણા માટે ઉપર નીચે ઉડી ગયા તો ઉપર આરની 6 ઘાત નીચે આરની 4 ઘાત બાદબાકી કરતાં ઘાતાંકોની બાદબાકી થાય આરનો સ્ક્વેર. તો માટે આર બરાબર કાં તો એ +3 પણ હોઈ શકે અથવા તો -3 પણ હોઈ શકે. હવે આર બરાબર 3 આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ એટલે કે 405 બરાબર A × Rની 4 ઘાત. તો 405 બરાબર A શોધવાના છે × R એટલે કે Rની 4 ઘાત આપણે 3ની 4 ઘાત કેટલી થઈ? 81. એને બહાર કાઢો તો 405 ભાગ્યા 81 કરો એટલે એની વેલ્યુ કેટલી મળી? 5. હવે આના ઉપરથી આપણે T4 શોધવાનો હોય તો 4 એટલે કે A × Rની 3 ઘાત. એના સ્થાને 5 મૂકો, આરના સ્થાને 3 મૂકો અને એની 3 ઘાત. 3ની 3 ઘાત 27, 27 ગુણ્યા 5 એટલે કે જવાબ T4 બરાબર 135 જવાબ આવે. ત્યારબાદ વાત કરીએ તો આપણા સેક્શન ડીની અંદર ડી આપણે જોયો. હવે જોવાનું છે દાખલા નંબર 2
કે જેમાં શું કીધું, પ્રથમ પદ આપણને આપી દીધું છે કે પ્રથમ પદ આપણા માટે છે 27/16 અને સામાન્ય ગુણોત્તર આર આપણને આપ્યો છે 2/3. તો T5 અને S4 શોધવાના છે. T5 માટેનું આપણું શ્રેણી સૂત્ર મૂકી દઈએ. એ પ્રમાણે એની વેલ્યુ 27/16, આરની વેલ્યુ 2/3 અને એની n એટલે કે 5 - 1 એટલે કે 4 ઘાત થઈ. સીધો ગુણાકાર જ કરવાનો છે. 2 ની 4 ઘાત 16 અને 3 ની 4 ઘાત 81. એટલે હવે 27 × 3 કરો એટલે 81 અને 16 ઉડી ગયા તો 1/3 આપણો જવાબ આવે. હવે એને આપણે SNના સૂત્રમાં મૂકવાની હોય તો SN બરાબર આપણે A × આરની 1 - આરની n ઘાત. આરની વેલ્યુ કેવી થઈ? 1 કરતાં નાની, માટે 1 - આરની n ઘાત અપોન 1 - આર. આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો એના જગ્યાએ આપણે મૂકી દઈએ 27/16, 1 - આર એટલે કે 2/5 અને એની 4 ઘાત અને અપોન 1 - 2/3. હવે સાદુરૂપ આપો તો 27/16 એમને રાખશું. હવે 5 2 એકા આપણે કિંમત મૂકી દઈએ તો 3 એકા 3, 3 દુ 2 ની પહેલાં 4 ઘાત કરીએ એટલે 16 અને 3 ની 4 ઘાત એટલે 81. હવે આનું સાદુરૂપ આપીએ તો 81 ને 81 - 16 કરો અને ભાગ્ય 81. આ એક આપણને પદ મળે અને આ બધું 27/16 અને નીચે શું થશે? 3 એકા 3, 3માંથી 2 જાય તો 1/3 જવાબ મળ્યો. આ 3નો ઉપર 27 સાથે શું થશે? ગુણાકાર. એટલે 27 × 3/16 અને આ બાજુ 81 - 16/81. તો હવે 27 તરી થશે 81/16 અને અહીંયા 65/81. 81 ઉડી ગયા. 65/16 આપણો ફાઇનલ આન્સર મળશે. ત્યારબાદ દાખલા નંબર 3 આપણને એવું કીધું છે કે આપેલ ગુણોત્તર શ્રેણીમાં આપણને A બરાબર કેટલા આપ્યા છે? 4 અને T5 બરાબર 1/4 હોય તો અહીંયા આપણે T7 શોધવાનો છે. તો એક વસ્તુ ખાસ ધ્યાન આપો કે અહીંયા આપણે Tnનું સૂત્ર મૂકી દઈએ A × આરની n - 1 ઘાત. તો T5 બરાબર વેલ્યુ આપી દીધી 1/4 બરાબર એની વેલ્યુ 4 અને આર આપણે શોધવાના છે અને n એટલે કે 5 - 1 એટલે કે 4 ઘાત. હવે R² ને બહાર કાઢીએ તો એની સાથે 4 ગુણાકારમાં જે ક્યાં જાય? ભાગાકારમાં. એટલે 1/4 × 1/4 1/16 એ આની 4 ઘાત થઈ. માટે આર તરીકે આપણે 1/2 લઈ શકાય. કારણ કે 1 ની 4 ઘાત 1 જ થાય અને કઈ એવી સંખ્યા જેની 4 ઘાત 16 થાય? તો 2 આવે. માટે 1/2 ની 4 ઘાત અને આરની વેલ્યુ થઈ 1/2. આપણે T7 શોધવાનું તો એની વેલ્યુ મળી ગઈ, આરની વેલ્યુ મળી ગઈ અને n બરાબર 7 - 1 એટલે કે 6 ઘાત. તો 1 ની 6 ઘાત 1 અને 2 ની 6 ઘાત 64 એટલે કે 16 × 4 = 64 એટલે 1/16 આપણો ફાઇનલ આન્સર ગણાય. ત્યારબાદ છે દાખલા નંબર 4. ગુણોત્તર શ્રેણીમાં T2 બરાબર 9 આપે છે, T5 બરાબર 243 હોય તો S4 શોધવાના છે. તો Tn બરાબર A × r⁻n - 1નું સૂત્ર મૂકી દઈએ. nના સ્થાને 2 અને બરાબર A શોધવાના છે. આરની જે વેલ્યુ છે આર એમને રાખશું. A અને આર શોધવાના છે અને n જગ્યાએ 2 - 1 એટલે 1. મતલબ કે T2ની વેલ્યુ આપણને આપી છે 9 બરાબર AR. આ પહેલું સમીકરણ આપણને મળશે. T5 બરાબર A × આરની 5 - 1 એટલે 4 ઘાત. 243 બરાબર A આરની 4 ઘાત. બંને સમીકરણો સરખાવો તો 243 ભાગ્યા કેટલા કરવાના? 9 અને આરની 4 ઘાત અપોન AR કશું નથી એટલે 1 ઘાત તો કહી શકાય. માટે એ ઉડી ગયા તો આરની 4માંથી 1 જાય એટલે કે આરની 3 ઘાત અને 243 ભાગ્યા 9 એટલે કે 27. તો આર બરાબર કઈ એવી સંખ્યા છે જેનો ઘન 27 થાય? તો 3. માટે આરની વેલ્યુ કેટલી મળી? 3. હવે એને કોઈ પણ એક સમીકરણ મૂકી દો તો પ્રથમ સમીકરણ 9 બરાબર 3A હતું તો એના સ્થાને આપણે આરના સ્થાને કેટલા મૂકી દઈએ? 3. તો 9 બરાબર 3A અને A બરાબર 9/3 એટલે કે A બરાબર 3. આ વેલ્યુ આપણને મળે. હવે આપણે SN બરાબર S4 શોધવાના હોય તો આપણે બધી જ કિંમતો આપણને મળી ગઈ. આપણે સૂત્ર મૂકી દઈએ. આર મોટા છે માટે SN બરાબર A સૂત્ર આવશે A (r) - 1 અપોન r - 1. એના સ્થાને 3, આરના સ્થાને પણ 3
અને એની એન એટલે કે 4 ઘાત -1 અને અપૂર્ણ r બરાબર 3 - 1. તો 3 ની 4 ઘાત 81 - 1 એટલે કે 80. 80 ગુણ્યા 3 અને ભાગ્યા 2 કરો એટલે ફાઇનલ આન્સર આવશે 120. ત્યારબાદ આ 3 પદોનો ક્રમિક સરવાળો આપણે શોધવાનો છે. એના પછીના દાખલામાં 3 પદોનો સરવાળો એ આપણે હોમવર્કમાં લઈશું. એક દાખલો તમે પ્રેક્ટિસ સ્વરૂપે લઈ શકો. બરાબર. ત્યારબાદ તમને છઠ્ઠો દાખલો પણ સેમ આપણને 2 પદો આપે છે અને એના ઉપરથી આપણે ગુણોત્તર શ્રેણી શોધવાની છે. તો આપણે જોવાનું છે હવે લાસ્ટ દાખલો આ સેશન પૂરતો, આ લેક્ચર્સ પૂરતો, નંબર 7, કે જેમાં આપણને એવું આપ્યું છે 5m અને 20 અને t ગુણોત્તર શ્રેણીમાં હોય તો m અને tની વેલ્યુ શોધવાની છે. તો ગુણોત્તર શ્રેણીમાં આપ્યું હોય ત્યારે હંમેશા આપણે શું કરીએ છીએ કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ અને ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. તો આપણે સૌ પ્રથમ પદ 5 અને બીજું પદ છે m. તો આ આપણા માટે શું થયું? t1, આ t2, આ t3 અને આ t4. તો બીજું પદ ભાગ્યા પ્રથમ પદ એટલે બીજું પદ છે આપણી પાસે m, એના ભાગ્યા 5, એના બરાબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ એટલે કે 20 ભાગ્યા m. આ ક્રોસ ગુણાકાર આ બંનેનો થાય તે mનો ઇન્ટુ m એટલે કે m² અને 20 ગુણ્યા 5 એટલે કે 100. તો ખાલી mની વેલ્યુ કેટલી મળી? કાં તો +10 અથવા તો -10 હોઈ શકે. 100નું રૂટ કરો એટલે મળશે 10. એ જ રીતે આપણે એક સૂત્ર મૂકી દઈએ. એના પછી નેક્સ્ટ સ્ટેપ આપણે હવે શોધવાનો છે t. તો t શોધવા માટે શું કરશું કે આપણા માટે જે ચોથું પદ છે t ગુણોત્તર શ્રેણીમાં છે ને, તેના માટે આપણે સૂત્ર મૂકીશું t/20 એના બરાબર 20/m એટલે કે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ અને ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. તો હવે ક્રોસ ગુણાકાર કરીએ તો m અને tનો ગુણાકાર mt અને 20 ગુણ્યા 20 400. તો હવે mના સ્થાને આપણે કેટલા મૂકી દઈએ? 10. તો m બરાબર 10 મૂકો તો 400 બરાબર 10t થયા. તો tને બહાર કાઢો 400 ભાગ્યા 10 એટલે કે tની વેલ્યુ પણ કેટલી મળશે? 10. આમ mની વેલ્યુ 10 અને tની વેલ્યુ 40. આ રીતે દાખલાની ગણતરી થઈ શકે. બાકીના દાખલાઓ નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું. આ સાથે આજનો લેક્ચર આપણે પૂર્ણ કરે છે. થેન્ક યુ.